જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે ઝટપટ બને એવું અને બેઝિક મસાલાથી પંજાબી શાકને ટક્કર મારે એવું સુપર ટેસ્ટી શાક બનાવશું. જો ઘરમાં કંઈ શાક ન હોય અને એકાદ કેપ્સિકમ પડ્યું હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે ને તમે રોજ ખાતા હશો રોટલી એના કરતાં વધારે ખાશો એટલું ટેસ્ટી બને છે. એકદમ સરળ રીત છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે એક કેપ્સિકમ. સો અહીંયા મેં એક મોટું કેપ્સિકમ લીધું છે અને એને આ રીતે લાંબા લાંબા ચીરા આપણે કરી કાઢવાના છે. તમારી પાસે નાના કેપ્સિકમ હોય તો 2 લેજો. હવે લઈએ છીએ એક મીડિયમ સાઇઝનો કાંદો, એને પણ આવી રીતે લાંબી ચીરી કરીને કાપી કાઢશું. હવે આમાં જ બધો મસાલો લઈએ. સો લીધી છે 1/2 કપ શેકેલી સિંગનો અધકચરો ભૂક્કો, ધાણા જીરું, હળદર, લાલ મરચું, ફ્રેન્ડ્સ કાશ્મીરી લાલ મરચું નાખજો એટલે કલર સરસ આવે, અને કિચન કિંગ મસાલા જેનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. અને હું કયો કિચન કિંગ મસાલા વાપરું છું એ જાણવું હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. હમણાં આપણે મીઠું નથી નાખતા, મીઠું પછી નાખશું. હવે બધું આપણે હાથેથી મિક્સ કરી કાઢીએ એટલે વેજીટેબલ્સમાંથી પણ જે પાણી નીકળવાનું હોય અંદર મસાલામાં મિક્સ થઈ જશે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. હવે મિક્સ કર્યા પછી આ બાજુમાં મૂકીએ. હવે લેવાનું છે દહીં. દહીંને બરાબર ફેંટીને એને સ્મૂધ બનાવવાનું છે એટલે જરી પણ ગઠ્ઠા ન રહે. સો આપણા વેજીટેબલ મસાલા સાથે તૈયાર છે. દહીં પણ સ્મૂધ અહીંયા કરીને તૈયાર છે. હવે લઈશું એક પેન, ઓઇલ ગરમ કરીએ. જેવું ઓઇલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને ફ્રેન્ડ્સ ફક્ત 5 ચમચી વરિયાળી લેજો, જેની ફ્લેવર બહુ જ સરસ આવે છે. હવે બધા સીડ્સને આપણે તતડવા દઈએ. હવે લઈશું લાંબા કાપેલા લીલા મરચાં. લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો. અને બારીક કાપેલું લસણ. લસણને એકદમ બારીક કાપજો. હવે લસણને સોટે કરશું જ્યાં સુધી થોડો કલર ચેન્જ ન થાય અને એની સુગંધ ના આવે. હવે લઈશું હિંગ. હિંગ ઓપ્શનલ છે પણ ઇટ ઓલવેઝ હેલ્પ્સ ઇન ડાયજેશન. હવે બધો વઘાર મિક્સ થઈ જાય કાંદા કેપ્સિકમ મસાલા સાથે જે છે એ અંદર એડ કરી કાઢીએ. ને હવે આપણે એડ કરશું મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું નાખીને બધું પાછું બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે આ સ્ટેપ બાય સ્ટેપ બનાવજો, બહુ જ ઇઝી છે અને એકદમ જબરદસ્ત ટેસ્ટી બને છે. તમને એમ થશે કે થોડું વધ્યું હોય તો બીજે દિવસે પણ ખાઈએ એટલી મજા આવે છે. હવે મિક્સ કરી લીધા પછી હવે આપણે આને કવર કરીને 2 મિનિટ માટે કૂક કરશું. જે એકવાર ખોલીને જોવાનું અને જો તમને એકદમ ડ્રાય લાગે તો થોડું પાણી છાંટી લેવાનું એટલે ચીટકી ન જાય. 2 મિનિટ થઈ જાય એટલે ખોલીને પાછું મિક્સ કરીએ. હવે લઈશું કસૂરી મેથી ને કસૂરી મેથીને આ રીતે રબ કરીને લેવાની અને ફક્ત 1 ટીસ્પૂન ચણાનો લોટ, જેનાથી દહીં ફાટશે નહીં અને થોડી થિકનેસ પણ આવશે. પણ વધારે ચણાનો લોટ નહીં લેતા ફ્રેન્ડ્સ, 1 જ ટીસ્પૂન લેજો ને પાછું બધું એકવાર મિક્સ કરી લઈએ. હવે દહીં જે વલોવીને રાખ્યું છે એ દહીં અંદર એડ કરીએ. આ શાક એકદમ ક્રીમી ને ટેસ્ટી બનશે. અને ફ્રેન્ડ્સ દહીં ખાટું નહીં લેતા, આપણે તાજું જ દહીં લેવાનું છે. 1 દિવસનું જૂનું ચાલે. બહુ બધી કોથમીર લેજો, ફ્લેવર સારી આવશે. અને બધું પાછું મિક્સ કરીને જોઈએ કે નીચે ચીટકતું નથી અને થિકનેસ આપણે આની જોઈશું. હવે નીચે જરી પણ આને બોટમને ચીટકતું નથી પણ આપણે થોડો જે ચણાનો લોટ નાખ્યો છે એને લીધે ગ્રેવી થોડી થીક થશે.
તમને ગ્રેવી બહુ થીક લાગે તો તમે 1 કે 2 ટેબલ સ્પૂન આમાં પાણી નાખી શકો છો. મેં જે દહીંનો વાટકો હતો એમાં જ 2 ટેબલ સ્પૂન પાણી લીધું છે અને એડ કરું છું. ફ્રેન્ડ્સ, દહીં નાખ્યા પછી ફક્ત 2 મિનિટ આને કૂક કરવાનું છે. 2 મિનિટથી વધારે નહીં કરતા, એટલે એક ઉકળો આવી જાય એટલું જ. જે દિવસે સમજ નહીં પડે કે આજે શું બનાવવું ને ઘરમાં શાકભાજી ન હોય ને ખાલી કેપ્સિકમ પડ્યા હોય તો આ બેસ્ટ રેસીપી છે ફ્રેન્ડ્સ. હવે 2 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આને ઓવરકુક નથી કરવાનું. ગેસની ફ્લેમ બંધ કરીએ, રેડી ટુ સર્વ છે. હવે તમે આનો લુક જુઓ, એકદમ ઇન્વાઇટિંગ લુક છે. તમે આ એમનેમ રાઈસ સાથે પણ ખાઈ શકો છો. રાઈસ, રોટલી, પરાઠા, અને ગેરંટી છે કે રોજ જમતા હશો એના કરતાં વધારે જમશો. મસ્ટ ટ્રાય રેસીપી છે. આજે હું આ પરાઠાની સાથે લઈ રહી છું. સો આ ઝટપટ બનતું ટેસ્ટી શાક તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.